ક્યારેક જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે ને જ્યારે બધું જ અશક્ય લાગવા માંડે ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસ આ બે એવી પાંખો છે જે આપણને એ અશક્યતાની પાર લઈ જઈ શકે છે. ચાલો આજે આ વાતને જરા ઊંડાણથી સમજીએ. આ સમજવા માટે ચાલો રોહનની વાત કરીએ. વિચારો કે રોહન એક બહુ મોટી ખાઈના કિનારે ઊભો છે. આ ખાઈ શંકાની છે, ડરની છે. એને આગળ તો વધવું છે, પણ કંઈક છે જે એને રોકી રહ્યું છે. આ એવી જગ્યા છે જે આપણે બધા ક્યારેક ને ક્યારેક આવીને ઊભા રહી જઈએ છીએ. એક તરફ આગળ વધવાની તીવ્ર ઈચ્છા હોય અને બીજી તરફ અજાણ્યાનો, નિષ્ફળતાનો ડર. બસ આ જ છે શંકાની ખાઈ. રોહનની હાલત પણ એવી જ છે. એને સામે એક દિવ્ય પર્વત દેખાય છે જ્યાં એને પહોંચવું છે. પણ એના મનમાં શંકાના કાળા વાદળો ઘેરાયેલા છે. એ દરેક વસ્તુનું વિશ્લેષણ કરવામાં એવો તો ફસાયો છે કે એક ડગલું પણ આગળ નથી વધી શકતો. અહીંયા છે ને સંઘર્ષ મન અને હૃદય વચ્ચેનો છે. મન એટલે કે તર્ક દરેક વાત માટે પુરાવા માંગે છે. એ એટલું બધું વિચારે છે કે અંતે થાકીને કશું જ નથી કરી શકતું. જ્યારે હૃદય એટલે કે શ્રદ્ધા એ જીવનની મોટી યાત્રાઓ માટેની ઊર્જા છે. જ્યાં તર્ક અટકી જાય ત્યાંથી શ્રદ્ધાનો રસ્તો શરૂ થાય છે. તો સવાલ એ છે કે આ મનની જાળમાંથી, આ નિષ્ક્રિયતામાંથી બહાર કઈ રીતે નીકળવું? જવાબ છે આપણા દૃષ્ટિકોણમાં એક મોટો બદલાવ લાવવાનો. અને આ બદલાવ આવે છે શ્રદ્ધાની બે પાંખોથી. આ ખાઈને કોઈ તર્ક કે ગણતરીથી પાર નથી કરી શકાતી. એને પાર કરવાની ચાવી તો બે આંતરિક શક્તિઓમાં છુપાયેલી છે: શ્રદ્ધા અને વિશ્વાસ. આ જ એ બે પાંખો છે જે આપણને અશક્યના આકાશમાં ઉડવાની તાકાત આપે છે. તો કરવાનું શું? બસ 3 પગલાં. પહેલું, મનમાં જે પણ શંકા છે એનો ત્યાગ કરો. બીજું, પોતાની અંદર રહેલા વિશ્વાસને જગાડો. અને ત્રીજું, બસ ઉડાન ભરો. જેવી આ 3 વસ્તુઓ થાય છે, આપણી અંદર રહેલી અસીમ હિંમતની શક્તિ આપોઆપ જાગૃત થઈ જાય છે. અને સાચું સુખ ક્યાંય બહાર શોધવાની જરૂર નથી. એ તો એ વિશ્વાસ જગાડવાથી મળે છે કે આ રસ્તા પર આપણે એકલા નથી. જ્યારે લક્ષ્ય અને માર્ગદર્શક પરની શ્રદ્ધા અતૂટ બની જાય છે ત્યારે સફળતા મળવી નક્કી જ છે. રોહનની આ આખી જે યાત્રા છે ને એ આપણને એક ગુરુના દિવ્ય જ્ઞાનની યાદ અપાવે છે. આ જ્ઞાન 1989ની વસંતમાં એક ખૂબ જ શક્તિશાળી સંદેશ રૂપે આપવામાં આવ્યું હતું. પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના આ શબ્દો જુઓ. આ માત્ર શબ્દો નથી, પણ એક એવી ચાવી છે જે દરેક સંભાવનાના દરવાજા ખોલી નાખે છે. એ કહે છે કે જે સત્યના માર્ગ પર ચાલે છે એની રક્ષા તો ખુદ મહાકાલ કરે છે. અને જ્યારે રોહન આ ઊંડા સત્યને દિલથી અપનાવી લે છે ત્યારે શું થાય છે ખબર છે? જે ઉડાણ અશક્ય લાગતી હતી એ શક્ય બની જાય છે. ચાલો જોઈએ એ કઈ રીતે પેલી શંકાની ખાઈને પાર કરે છે. જે ક્ષણે રોહન પોતાના મનમાંથી શંકાને કાઢી નાખે છે એ જ ક્ષણે એના શરીરમાંથી પ્રકાશની 2 પાંખો ફૂટે છે. અને પછી તો એ જાણે હવામાં સરકતો હોય એમ સહેલાઈથી પેલી ખાઈ પાર કરીને દિવ્ય પર્વત પર પહોંચી જાય છે. એક એવી શાંતિની જગ્યા જ્યાં બધું જ સુમેળમાં છે. આ આખી વાતનો સાર એ જ છે કે શંકા છોડીને શ્રદ્ધાનું ફક્ત એક પગલું ભરવાની જરૂર છે. જેવો આપણે એક ડગલું ભરીએ છીએ, કુદરત, નિયતિ કે પછી કહો કે ભાગ્ય એ આપણી મદદ માટે 1000 હાથ લંબાવે છે. તો રોહનની આ યાત્રામાંથી આપણે શું શીખ્યા? આખી વાતનો નિચોડ શું છે? ચાલો એને એક અંતિમ સંકલ્પના રૂપમાં જોઈએ. જુઓ, પહેલી વાત તો એ કે જ્યાં તર્ક અને બુદ્ધિની હદ પૂરી થાય છે ત્યાંથી જ શ્રદ્ધાની સાચી યાત્રા શરૂ થાય છે. બીજી વાત, સફળતાનો આધાર માત્ર ને માત્ર અટલ વિશ્વાસ છે. અને ત્રીજું, વિશ્વાસની પાંખો એવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે જ્યાં બુદ્ધિ ક્યારેય નથી પહોંચી શકતી. તો અંતે સંકલ્પ બસ એટલો જ કરવાનો છે કે શંકાનો ત્યાગ કરવો અને સંપૂર્ણ વિશ્વાસ સાથે આગળ વધવું. તો અંતિમ પ્રશ્ન એ છે કે શું આપણે સૌ શંકાના આ કાળા વાદળોને ચીરીને આપણું જે સાચું નિર્ભય સ્વરૂપ છે એને પામવા માટે તૈયાર છીએ? કારણ કે આ એક સંકલ્પ જ આખા જીવનને બદલી શકે છે.